મિત્રો, સ્વાગત છે તમારું ટીડીઆર વિડીયો ચેનલમાં। મિત્રો, આજે આપણે બહુચરમાં તેમજ તેમની બે બહેનો બુટ અને બલાટની પ્રાગટ્ય કથા વિશેની વાત કરીશું। બહુચરમાંના બે સ્વરૂપો છે, તેમાં સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે ભગવાન વિષ્ણુએ સતીના દેહના ટુકડા કર્યા ત્યારે તેમાંથી એક ટુકડો બોરુવનમાં પડ્યો અને તેના કારણે જે બાળકી જન્મી તેનું નામ બાળા ત્રિપુરા બહુચરી તરીકે ઓળખાઈ। મિત્રો, આમ તો બહુચરમાંની પ્રાગટ્ય કથા વિશે ઘણી બધી લોકવાર્તાઓ પ્રચલિત છે। આપણે તેમાંથી એક લોકવાર્તા વિશે જાણીશું। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। કચ્છની ધરતી પર વસવાટ કરનાર બાપલ ગઢવી અને આઈ દેવલને કોઈ સંતાન ન હતું। દેવલ આઈ આંગણામાં ઊભા ઊભા આંસુડા વરસાવતા હતા અને ભગવાનને પોકાર કરીને કહેતા હતા, પરમાત્મા, તમે અમને બધું જ આપ્યું છે, પરંતુ અમને શેર માટેની ખોટ છે, અમને વાંઝ્યા કેમ રાખ્યા? દેવલ આઈ પોતાના કુળદેવીને યાદ કરે છે અને કહે છે કે હે માં, આ વાંઝિયા મેણા અમને બહુ દોયલા લાગે છે। અને પછી કહેવાય છે કે સવારે જ્યારે દેવલ આઈ સૂર્ય ભગવાનને જળ ચડાવતા હતા ત્યારે તેમને મોમાઈમાનું સાંઢળીવાળું સ્વરૂપ દેખાય છે। તેમના હાથમાં ગુલાબનું એક ફૂલ હતું અને તે ફૂલ ઉડતું ઉડતું દેવલ આઈના આંગણામાં આવે છે। દેવલ આઈ તે ફૂલ ઉઠાવે છે અને ઊંડા 3 શ્વાસ લે છે ત્યારે તો તેમને કંઈક અલગ જ પ્રકારની નવીન અનુભૂતિ થાય છે। સમય વીતવા લાગ્યો અને બરાબર 9 મહિને અને 9 દિવસે માતાજીએ દેવલ આઈના કોખે 3 બાળકીઓના સ્વરૂપમાં જન્મ લીધો અને તે બાળકીઓનું નામ બુટ, બલાટ અને બહુચરી રાખવામાં આવ્યું। આમ સમય પસાર થવા લાગ્યો અને 3 બહેનો આંગણામાં રમીને મોટી થવા લાગી। એક સમયે બન્યું એવું કે તે વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો। ઝાડ પર પાંદડા ન રહ્યા અને પીવા માટે પાણી પણ ન રહ્યું। ચારણ ભાઈઓએ વિચાર કર્યો કે હવે અહીંથી ઉચાળો ભરીને બીજે જ્યાં સિવાય બીજો કોઈ રસ્તો નથી। એમ કહેવાય છે કે ચારણો કચ્છ છોડીને ફરતા ફરતા પંખીના માળા જેવડા રોજિયા ગામમાં આવી વસ્યા। અહીં આથમણે રોજી તળાવ છે। આ તળાવમાં રોજડાઓ પાણી પીવા માટે આવતા હતા, તેથી તેનું નામ રોજી તળાવ પાડવામાં આવ્યું। આ તળાવે આવી બાપલિયા ચારણે પડાવ નાખ્યો। રોજિયા ગામના દરબાર ભથુભા હતા। તેમની ડેલીએ જઈને બાપલિયા ચારણે કહ્યું, કાળ પડ્યો છે, માટે અમે તમારા વિસ્તારમાં આશરો લેવા માટે આવ્યા છીએ। થોડા દી અમને અહીં રહેવા દો, જેથી માલ અને બાળને ચારો પાણી મળી રહે। ભથુભા દરબાર મનના મોટા હતા। તેમણે કહ્યું, તમે અમારો આશરો લેવા માટે આવ્યા હોય અને હું તમને આશરો ન આપું તો હું રાજા ન કહેવાઉં। હું લાખોનો પાલનહાર છું। જાઓ, ખાઓ પીઓ અને લહેર કરો। દિવસ ઉગે અને બાપલ ગઢવી ભથુભા દરબારને ત્યાં કાળા કસુંબા લેવા આવે। એક દિવસ ભથુભાના દરબારમાં કવિ પિંગલદા આવ્યા। બધી નાત ભેગી થઈ ત્યારે ભથુભાએ બાપલ ગઢવીને પૂછ્યું, તમે કાળ વિતાવા આવ્યા છો, પરંતુ તમારે સંતાન કેટલા છે? ચારણે કહ્યું, મારે 3 દીકરીઓ છે। દરબારે કહ્યું, તમે આવ્યા છો તેની ઓળખ રાખવી હોય તો પિંગળદા કવિના દીકરા સાથે તમારી એક દીકરીનું સગપણ કરો। ચારણે કહ્યું, સારું મહારાજ, રોજી તળાવે મારો પડાવ છે, સવાર ઉગતાની સાથે જ તમે પિંગળદાને લઈને ત્યાં આવી જજો। સવારે મહારાજ પિંગલદા કવિને લઈ ચૂંદડી અને શ્રીફળ લઈ સગપણ કરવા આવ્યા। આઈ બલાડે બહુચરને કહ્યું, આપણા ઉપર કોઈની ચૂંદડી ન શોભે, આપણે મહાન સતીઓ છીએ। હમણાં ચૂંદડી ઓઢાડવાનો સમય થશે, બહેનો, આપણે તે ચૂંદડી નથી ઓઢવાની હો। ચૂંદડી ઓઢાડવાનો સમય થયો ત્યારે 3 બહેનો રોજી તળાવ પાસે પથ્થર બની ગઈ। દરબાર પગે પડી ગયા અને બોલ્યા, માતાજી, અમને ખબર ન હતી કે તમે જોગ માયા છો અને બાપલ ગઢવીના ઘરે
જન્મ લીધો છે. અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. અને પછી કહેવાય છે કે આકાશવાણી થઈ અને અવાજ આવ્યો કે ઝાલા હોય અને તેમના પાણે જ હોય, તેમના કાનમાં કડી હોય તો તે મારું બૂટનું વેણ છે. પછી મેઘરાજાની મહેર થઈ અને ચારણો રોજી તળાવે પથ્થર બનેલી મૂર્તિઓને મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યા. પછી બીજા દિવસે ત્રણેય મૂર્તિઓ પોતાના અસલ સ્વરૂપમાં આવે છે અને રોજિયા ગામમાં આવ્યા. પાદરમાં એક દીકરો સામે મળ્યો. માતાજીએ તેનું બાવડું પકડ્યું અને પૂછ્યું, દીકરા કેવો છે? તેણે કહ્યું, ખબર નથી, હું કોણ છું? માએ પૂછ્યું, તારે મા બાપ નથી? દીકરાએ જવાબ આપતા કહ્યું, હું નાનો હતો ત્યારે મારા મા બાપ મને મૂકીને મરી ગયા હતા. માતાજીએ પૂછ્યું, તું કામ શું કરે છે? દીકરાએ કહ્યું, હું ગામ લોકોના છાણ વાસિંદા કરી મારું ગુજરાન ચલાવું છું. માએ કહ્યું, તારું નામ શું છે? દીકરાએ કહ્યું, ગામ લોકો મને મરી ગયેલાનો દીકરો કહેતા કહેતા મેરિયો કહીને બોલાવે છે. માતાજીએ મેરિયાનું બાવડું પકડ્યું અને તેને રોજી તળાવે લાવ્યા અને કહ્યું કે તું કાળા માતાના માનવીની સેવા કરે છે તેના કરતાં તને જે આ 3 પથ્થર દેખાય છે તે બૂટ, બલાટ અને બહુચરના છે, તું તેની સેવા પૂજા કરજે. પછી કહેવાય છે કે મેરિયાએ ધૂળ માટીનો ઓટલો બનાવી અને ત્યાં માતાજીના ભજન કરવા લાગ્યો. દિવસો પસાર થવા લાગ્યા અને બરાબર 6 મહિને માતાજીએ મેરિયાને દર્શન આપ્યા અને કહ્યું, દીકરા, તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. માગ માગ, જે માગે તે આપું. મેરિયો માતાજીને 2 હાથ જોડી વંદન કરીને કહે છે, માતાજી, મારે કાંઈ નથી જોઈતું, બસ તારી પારે જે દુખિયાઓ આવે તેના દુઃખ તું હરી લેજે, તેમના દુઃખ તું દૂર કરજે. આમ કરતાં કરતાં 1 વર્ષ વીતી ગયું. નવરાત્રિના દિવસો આવ્યા. મેરિયો ભાવે માતાજીની ભક્તિ કરતો અને છાતી પર ઝવેરા વાવ્યા અને હાથમાં હવન કર્યો. ગામની દીકરીઓ ગરબે રમવા આવવા લાગી. પછી દશેરાના દિવસે મેરિયાએ પોતાની જીભ વાઢી 5 પાતળીઓ કરી માતાજીનું તોરણ બાંધ્યું. માતાજીએ પ્રસન્ન થઈને મેરિયાને કહ્યું, દીકરા, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. હવે આજથી હું તારી સાથે પડદે વાતો કરીશ. 12 મહિના પછી બીજી આસો મહિનાની નવરાત્રિ આવી. કહેવાય છે કે તે સમયે ધંધુકાથી 125 વાદણો રથડા લઈને દશેરાના દિવસે રોજી તળાવે આવી. મેરિયો ભજનમાં બેઠો છે અને ઘૂઘરાનો અવાજ સાંભળી મેરિયાએ દોટ મૂકી અને કહ્યું, બાઈઓ, તમે આટલા બધા રથ લઈને ક્યાં જાઓ છો? બાઈઓએ કહ્યું, અમે પેટના પાછા છીએ, અમે નિસંતાન છીએ. મેરિયાએ કહ્યું, હું મારી માતાને પૂછી જોઉં છું. નવલી નવરાત્રિના ઉપવાસ કરીને હું મારી માતાને રીઝવી જોઉં છું. ક્યાંક મારી વાત માતાજી સાંભળી અને તમારા દુઃખ દૂર કરે તો? પછી મેરિયાએ 3 બહેનોની મૂર્તિ સામે પડદો આડો કર્યો, કારણ કે માતાજી તેની સાથે પડદે વાતો કરતા હતા. મેરિયાએ કહ્યું, આ 125 બાઈઓ છે અને તે વાંચણી છે. જો તું કહેતી હોય તો તે દુખિયાણોને તારી પારે લાવ. પડદા પાછળથી અવાજ આવ્યો, જા દીકરા, તે બાઈઓને તું અહીં લઈ આવ. મેરિયો બધી જ બાઈઓને માતાજીના મંદિર પાસે લાવ્યો. બધી બાઈઓ મંદિર સામે પોતાના ખોળા પાથરી બેસી. માતાજી મેરિયાના કોઠે ધૂણવા ઉતરી અને કહ્યું, લો આ જારના 5 દાણા, તે ગળી જાઓ અને રોજી તળાવમાંથી એક ખોબો પાણી પી લો. તમારા બધાનું ભલું થશે. માતાજીએ તેવા આશીર્વાદ આપ્યા. ત્યારબાદ વાદળો પોતાના મલકમાં પાછી વળી. ચાલતા ચાલતા તેમને રસ્તામાં મલકો વાંઝો મળ્યો.
તેણે કહ્યું, આટલી બધી એક સાથે ક્યાંથી આવો છો? ત્યારબાદ તે વાદળે મલકાને બધી જ હકીકતની વાત કરી. આ બધું સાંભળી મલકો વાંઝો જોર જોરથી હસવા લાગ્યો અને કહ્યું, એકાદ બાઈ હોય તો તેને માતાજી સંતાન આપે, પરંતુ આટલી બધી 100 વાદળોને કઈ રીતે દીકરા આપે? માતાજીનું અપમાન કરી મલકો વાંઝો સ્ત્રીના કપડાં પહેરી રોજી તળાવે આવે છે અને લાંબો ઘૂંઘટો તાણી તે મેરિયાને કહે છે, હું અભાગણી સ્ત્રી છું અને હું વાંજણી છું. તારી માતાને કહે કે મને સંતાન પ્રાપ્તિનું વરદાન આપે. પછી માતાજીએ મેરિયાને કહ્યું કે આ કોઈ સ્ત્રી નથી, પરંતુ સ્ત્રીના કપડાં પહેરીને આવેલો પુરુષ છે અને તેણે મારું અપમાન કર્યું છે, માટે તેને શિક્ષા કરવી જરૂરી છે. મેરિયાએ માતાજીના કહ્યા પ્રમાણે તેને જારના 5 દાણા આપ્યા અને રોજી તળાવમાંથી ખોબો પાણી પીવાનું કહ્યું. સમય વીતવા લાગ્યો અને માતાજીની કૃપાથી 100 વાદળોને સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું. આ બાજુ માતાજીએ મલકા વાંઝાને પણ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું અને તેને પ્રસૂતિની વેદના સહન થતી નથી. ત્યારબાદ તેને રોજી તળાવે માતાજીની પારે લાવવામાં આવે છે. ત્યારબાદ તે માતાજીને કગરી પડે છે અને કહે છે કે મને આ પ્રસૂતિની પીડામાંથી મુક્ત કરો. ત્યારબાદ માતાજી તેને પ્રસૂતિની પીડામાંથી મુક્ત કરે છે અને તેને સંતાન પ્રાપ્ત થાય છે. આમ માતાજીએ પરચા પૂર્યા. પછી મેરિયાએ જીત પકડી, માતાજી, મારે તમારી સાથે પડદે વાત નથી કરવી, પરંતુ મારી સામે રૂબરૂ આવીને વાત કરો. માતાજીએ કહ્યું, સમય આવે હું તારી સાથે વાત કરીશ. બીજા 12 મહિના ગયા અને આસો માસના 9લા નોરતા આવ્યા અને મેરિયો રથડો લઈ ધંધુકા નગરીમાં માતાજીના નિવેદ લેવા નીકળી પડ્યો. કહેવાય છે કે માતાજીએ 80 વર્ષના ડોશીનું રૂપ લઈને મેરિયાને દર્શન આપ્યા, પરંતુ મેરિયો તેમને ઓળખી ન શક્યો અને માતાજીએ તેને રણમાં રોળી નાખ્યો. માતાજીએ કહ્યું, મેરિયા, તું તારી માને ન ઓળખી શક્યો? પડદે વાત હતી તે બરાબર હતી. હું તને મારતી નથી, પરંતુ તારું નામ મારી સાથે અમર થઈ જશે. ત્યારબાદ 3 બહેનો રોજી તળાવ આવી વિખૂટી પડે છે. માતાજીને તેના મેરિયા વગર ગમતું ન હતું. આઈ બલાટ સ્વાણ દેશમાં જાય છે અને બહુચર બહુચરાજીના ચોકમાં આવી વસ્યા અને માં જોગમાયા બૂટ વાટાણી અરણેજ ગવર્મેન્ટ સરકારમાં આવી રોકાણા. તો મિત્રો, આ હતી બૂટ, બલાટ અને બહુચરની પ્રાગટ્ય કથા. મિત્રો, આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.